મારે નાનભાઈની ફરમાઈશ છે, આપને પણ બહુ ગમે એવી વાત છે, આ ગીત છે એટલે માટે આય તો જા આશીર્વાદ. અને કે હજી મારી આઈ જાગે છે રે, હા હા હા, કિત દિલી કિત આગરો કિત સરાડો સપેર હાથ હુણી જે રાજબાઈ આવે એતા પે હો હાથ દિયા આઈ જો આવત ના. આપણો સાચો ભાવ હોય એટલે માતાજી આવે ને ભગવાન આવે. વાણિયાના હેઠના જહાજ મધ દરિયામાં હિલોળે ચડે અને ઠપાટ લાગે પાણીની, વાણમાં બાકોરું પડે અને એ વખતે એમ કે હે વીરપુરના જોગી જલિયાણ મારું નાવ બચાવી લે ને તો તારી માનતા કરી તને ચોખા ચડાવી હારામ હારા. હો મિત્રો, વાણ તોફાન સાગરનું શાંત થઈ જાય. કથા તો બહુ મોટી છે, આ તો થોડી થોડી ઝાંખી કરાવું શ્રદ્ધાથી નજીક રહ્યો એટલે. અને એનું જહાજ બચી જાય, પોતે બચી જાય. અને પછી વિચાર થયો કે આટલા બધા મોંઘા ચોખા મારે ત્યાં ધરવા, ત્યાં તો અમે બધા ખાવાવાળા છે, એ તો હદાવ્રત ખાવા આવે છે. ઊંઘા ચોખા લઈને ચડાવી આવું. અને હોંઘા ભાવના ચોખા લઈને ચડાવવા જાય છે, આવે છે જલારામ બાપાને ત્યાં. અને કીધું કે લ્યો મારે આ માનતા હતી બાપા તમને ચોખા ચડાવવાની. તો કે એનો કાંઈ વાંધો નહીં, પણ ચોખા આ નહોતા ચડાવવાની વાત છે. હો ચોખા બીજા મોંઘા જે ભરીને આવતો તો એ હતી, અને તારે નો ચડાવવો હોય તો વાંધો નહીં, પણ ઓલા જહાજમાં જરીક બાખોરું પીડ્યું ત્યાં જોયા, ત્યાં કડિયું ભરાવેલું છે ને, મારું અંગરખું જે છે ને એના ખીચામાં દાંત ખોતણિયું છે, જરાક ઈ તો કાઢતો આય ભલા માણસ, ઈ તો કાઢતો આય. મારે ત્યાં ફુગાડવામાં બહુ મહેનત પડી હતી. અને ઓલો જઈને જોવે છે ને ત્યાં જલારામ બાપાનું કેડિયું ભરાવેલું ને એમાં દાંત ખોતણિયું હતું ખીચામાં. તઈ ખબર પડી કે જલા તને હું ઓળખી નો ગયો, પરાત્પર બ્રહ્મનું બીજું રૂપ છો બાપ. કહેવાનો અર્થ એ છે કે ભાવ અને શ્રદ્ધા હોય તો આવે. એટલે હાજી મારી આઈ જાગે છે રે, એવા ભણકાર વાગે છે. લખેલું એ ગીત વિજય મામા ફરમાય છે ને એક કડી
મને યાદ આવે છે પાર્વતીયાઓ માટે પણ અદ્ભુત ગીત લખાણા છે અને મારું જ લખેલું એક ગીત છે તમને ગમશે હે એવા જંગ તો રે ખેલે છે જોગી દાસીઓ ભગત બાપુની ગીતની એક કડી ઠાકર માટે કાલા ઘેલાય મે એ જી તારા કેવાય ને જપીએ તારો જાપ કાલા ઘેલા તો જલારામ બાપા વીરપુરમાં બેઠા બેઠા ઈ જ કહેતા હતા કે હે મારા નાથ હવે મારે ગંગાજી નથી જવું જે હોય અહીંયા આવી જવું જોઈએ બધું એટલે કાલા ઘેલાય મે તારા કેવાય ને જપીએ તારો જાપ નાથજી ના તો કોઈનો નહીં અમે બીજો નાથજી ના તો કોઈનો નહીં અમે બીજે ક્યાં જાય બાપ આ કર્મ મને ભેદમાં થેલી તું સોએ કદનો બેલી અમે જોડું માને જાંગીએ રે દાદે જંગીના જાણવા વાલા રે કાંઠાની માયા લાગી રે આહા અને જલારામ બાપાએ જ્યારે વાલજી કાકાને ત્યાંથી પણ દુકાન છોડી અને પોતાના અર્ધાંગના વીરબાઈ માને કીધું કે હવે મજૂરી કરવી છે બકાલા શાકભાજી વેચવી છે પણ ભજન છોડવું નથી ત્યારે જલારામ બાપા શું કહેતા છે એ આદતી ના છે એ આદતી આ તારા શેઠ તું સો સાવકાર આદતી ના છે શેઠ તું સો સાવકાર તારું લેણું છે ત્યાં લગી બીજો મારે તારું
પાઘડી જીવા પાઘડી વાળા અરે પાઘડી વાળા એ તો પાઘડી જીવા આઘડીમાં મારું નામ મરજીવા એ પાઘડી વાળા પાઘડી જીવા પાઘડી વાળા ભલે પાઘડી જીવા એમાં એક કડી મેં ગુજરાતી લીધી છે કે હે પાક ગુજરાતી એને એક દી બ્રહ્મને હરવો એનું નામ જોગી જાલિયાન મરજીવા પાક ગુજરાતી એને બ્રહ્મને હરવો એનું નામ જોગી જલિયાન એવા આજનો આ કાર્યક્રમ એ બધાય ઠક્કર પરિવાર રૂવાણા પરિવારથી થઈ જોબન પુત્રા પરિવારથી લઈ અને મામા ડાયરાથી લઈ માલધારી સમાજ હોય કોળી ભાઈઓ હોય દલિત ભાઈઓ હોય અમારે ખાસ દલવાડી સમાજ અહીંયા બહુ છે મને મામા કહેતા હતા એમનો પણ અદ્ભુત સહકાર છે આખા દલવાડી સમાજને એકવાર જોરદાર તાળીથી વધાવી આપણે ગામ આખાનો જ્યારે સહકાર હોય ત્યારે આવા સારા કામ થઈ શકતા હોય છે એમને સારા કામ નથી થતા એટલે છેલ્લે કુંવર અંજનીનો કોપિયો ને એને રોળ્યું રાવણનું રાજ એમ અમરેલી ઉપર આજ ધાનાની રામો દખ્યો